હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। ચાલો આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી। આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે। આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે। ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભારતના એક એક ઘર સુધી વિડીયો પહોંચી જવો જોઈએ। અંગ્રેજી બધાને તમે જો અંગ્રેજીમાં તમે પણ બગડાટી બોલાવશો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે અને ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઘણા બધા ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે। ચાલો ઇંગ્લિશમાં કઈ રીતના વાતચીત કરવી। તમે મને કંઈક અંગ્રેજીમાં પૂછો અથવા હું તમને કંઈક અંગ્રેજીમાં પૂછું, પ્રશ્નાર્થ વાક્ય। ચાલો એટલે મીન્સ કે બે વ્યક્તિ, એક તો પેલે બે વ્યક્તિ હોય, એક વ્યક્તિ હોય બોલનાર અને એક વ્યક્તિ હોય સાંભળનાર। એક વ્યક્તિ હોય બોલનાર, એક વ્યક્તિ હોય સાંભળનાર। તમે બોલતા હોય, હું સાંભળતો હોય, હું બોલતો હોય, તમે સાંભળતા હોય। જે વ્યક્તિ બોલતા હોય ને, જ્યારે બોલનાર વ્યક્તિ પ્રશ્ન પૂછતા હોય, તમે મને પ્રશ્ન પૂછો હો તો તમારે શું આવે, તમારું વાક્ય હંમેશા પ્રશ્નાર્થ વાક્ય હોય। હું આપું છું જવાબ, જવાબ આપનાર વ્યક્તિનો જવાબ હંમેશા હકાર વાક્યમાં હોય। પ્રશ્નાર્થ વાક્ય એટલે બધાય કાર્ડની પ્રશ્નાર્થ વાક્ય રચના, બધાય કાર્ડની હકાર વાક્ય રચના, અઘરું કંઈ છે નહીં। જસ્ટ એક્ઝામ્પલ, તમે મને કીધું, તમે મને શું કીધું કે તમે ક્યાં જઈ રહ્યા છો, એ પહેલા ડબલ્યુ, એ પહેલા પ્રશ્નાર્થ વાક્ય રચના એકદમ સહેલી છે। પેલા શું આવતું હોય, WH, પછી સહાયકારક ક્રિયાપદ કાર્ડ મુજબ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ જે હોય તે, પછી અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક। તમે મને પ્રશ્ન પૂછો, તમે ક્યાં જઈ રહ્યા છો, જો ક્યાં એટલે વેર, હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, બરાબર, વિથ હુમ કોની સાથે, અબાઉટ હુમ કોના વિશે, બરાબર, ફોર હુમ કોના માટે। ચાલો તમે ક્યાં જઈ રહ્યા, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, તમે મને કીધું કે તમે ક્યાં જઈ રહ્યા છો, એમિઝાર પ્લસ આઈએનજી, તમે એટલે યુ, એમાં શું આવે આર પ્લસ આઈએનજી, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, તમે મને પ્રશ્ન પૂછો, હું સાંભળું છું, તમે બોલો છો, હું સાંભળું છું, તમે બોલો છો। આ વાક્ય તમારું છે, હું આપું છું જવાબ, હકાર વાક્ય રચના। ને યાદ રાખજો, જ્યારે વાતચીત થતી હોય ત્યારે બોલનાર અને સાંભળનાર વ્યક્તિમાં બોલનાર વ્યક્તિ આપણને જે કાર્ડમાં પ્રશ્ન પૂછે આપણો જવાબ એ જ કાર્ડમાં હોય। તમે મને એમ કહો કે તમે આવતીકાલે ક્યાં જાશો, હું એમ કહું કે હું ગઈકાલે રાજકોટ ગયો હતો, ન કહું ને, હું શું કહું, હું આવતીકાલે રાજકોટ જઈશ। તમે મને ભવિષ્ય કાળમાં પ્રશ્ન પૂછો તો મારો જવાબ ભવિષ્ય કાળમાં હોય। તમે મને ભૂતકાળમાં પ્રશ્ન પૂછો તો મારો જવાબ ભૂતકાળમાં હોય। બાકી આવડે કેમ નહીં, મેં ઝૂકુંગા નહીં સાલા। ચાલો તમે મને પ્રશ્ન કર્યો તમે ક્યાં જઈ રહ્યા છો તો મારે શું આવે, હકાર વાક્ય રચના, પહેલે કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ। હું શું કહું, તમે શું મને કહો કે તમે ક્યાં જઈ રહ્યા છો, હું શું કહું, હું રાજકોટ જઈ રહ્યો છું, અથવા કોઈ પણ જગ્યાએ, વેરમાં શું આવે સ્થળ, યુમાં ફેરફાર થાય। તમે મને કીધું, હું શું કહું, હું એટલે આઈ। ચાલો એમિઝાર પ્લસ આઈએનજી, યુમાં આર આવે, આઈમાં શું આવે એમ, આઈ એમ ગોઈંગ, અહીંયા મારો જવાબ, અહીંયા શું આવશે મારો જવાબ સ્થળમાં હશે, આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ, હું રાજકોટ જઈ રહ્યો છું, જે હોય તે। ચાલો તે ક્યારે આવશે, તે ક્યારે આવશે, તમે મને પ્રશ્ન કર્યો તે ક્યારે આવશે, ક્યારે એટલે વેન સમયમાં આવે, વેન વિલ હી કમ, સાદો ભવિષ્ય કાળ, પેલે WH, પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ। તમે મને પ્રશ્ન કર્યો કે તે ક્યારે આવશે, વેનમાં શું આવે સમય, હું શું કહું કે તે રવિવારે આવશે, તે આવતીકાલે આવશે। તો ચાલો હી વિલ કમ સાદો ભવિષ્ય કાળ, તે રવિવારે આવશે,
ઓન સન્ડે તે સવારમાં આવશે. હી વિલ કમ ઇન ધ મોર્નિંગ તે 2 દિવસ પછી આવશે. હી વિલ કમ આફ્ટર 2 days. પણ હંમેશા અહીંયા શું છે? આ જવાબ છે. અહીંયા શું આવતું હોય? સમય. શું આવે? સમય. ચાલો, તેણી કોની સાથે વાત કરી રહી હતી? કોની સાથે? વિથ whom. વાત કરી રહી હતી. તેણી એટલે સી. એમાં શું આવે? વોઝ. ને વાત કરવી એટલે ટોકિંગ. તેણી કોની સાથે વાત કરી રહી હતી? હું શું કહું? તેણી મેહુલ સાથે વાત કરી રહી હતી. તેણી એટલે સી. પછી વોઝ વર પ્લસ ing. ચાલો, અહીંયા વિથ whom કોની સાથે? આપણે શું કહી? સાથે. પણ કેની સાથે? રાહુલ સાથે. અહીંયા તમારો જવાબ. અહીંયા હોય વિથ પ્લસ જવાબ. અહીંયા હોય ને ફોર whom, તો ફોર પ્લસ જવાબ. અબાઉટ whom, અબાઉટ પ્લસ જવાબ. સી વોઝ ટોકિંગ વિથ રાહુલ. તે રાહુલ સાથે વાત કરી રહી હતી. ચાલો, તમે મને કહો, તમે કોને મદદ કરી? કોને એટલે whom. સાદો ભૂતકાળ શું આવે? ડીડ યુ હેલ્પ. તમે કોને મદદ કરી? હું શું કહું? મેં મારા ભાઈને મદદ કરી. તો જો અહીંયા ડીડ અને હેલ્પ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. આ શું છે? સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ વાક્ય. જકાર યાદ કરો. કોઈ પણ કરતા હોય હાગામતે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આઈ હેલ્પડ કોને એટલે? તો કે મેં મારા ભાઈને મદદ કરી. આઈ હેલ્પડ માય બ્રધર. અઘરું કંઈ છે જ નહીં. ચાલો, બધા કરતા હું સહેલું. કોણ આવશે? હુ વિલ કમ. કોણ આવશે? હુ વિલ કમ. કોણ અંગ્રેજીમાં બોલશે? હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં લખશે? હુ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજીમાં બોલશે. પાર્થ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજીમાં લખશે. પાર્થ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ. હુ એટલે કોણ. હુ ઓલ કોણ. ચાલો, તમે મને એમ કહો કે તમારા મમ્મીએ ગઈકાલે શું ખરીદ્યું? શું એટલે વોટ. ખરીદ્યું એટલે સાદો ભૂતકાળ ડીડ. તમારા મમ્મી એટલે યોર મધર. ખરીદવું એટલે બાય. ગઈકાલે એટલે યસ્ટરડે. ચાલો, તમે મને કીધું કે તમારા મમ્મીએ ગઈકાલે શું ખરીદ્યું? હું શું કહું? મારા મમ્મીએ. વોટમાં શું આવે? વસ્તુ. મારા મમ્મીએ ગઈકાલે જે વસ્તુ હોય તે. તો ચાલો, માય મધર. અહીંયા ફેરફાર થાય કારણ કે તમે મને પ્રશ્ન કરો કે તમારા મમ્મી. હું શું કહું? મારા મમ્મી. મારા મમ્મીએ ખરીદ્યું. બાયનું ભૂતકાળનું રૂપ બોટ. ચાલો, કરતા ક્રિયાપદ. અહીંયા શું આવશે? જવાબ. સમય હંમેશા છેલ્લે. મારા મમ્મીએ ગઈકાલે કપડાં ખરીદ્યા. તો ક્લોથ્સ. વેનમાં સમય, વેરમાં સ્થળ, વોટમાં જે હોય તે નિર્જીવ વસ્તુ. બરાબર. હુ એટલે કોણ, વોટ, વેન, વેર. ચાલો, બરાબર. વીજ, પછી વાય જે હોય તે. ચાલો, હા. તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી છે? કોના માટે એટલે ફોર whom. ખરીદી રહી છે. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ. સીમાં આવે ઇઝ. ખરીદવું એટલે બાય. બાઇંગ. શું? અ ગિફ્ટ. તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી છે? હું શું કહું? તેણીના પપ્પા માટે ગિફ્ટ ખરીદી રહી છે. સી ઇઝ બાઇંગ અ ગિફ્ટ. શું? ફોર. અહીંયા હર ફાધર. બરાબર. તમે પ્રશ્ન કરો હો તો પ્રશ્નાર્થ વાક્ય રચના. હું આપું છું જવાબ તો હકાર વાક્ય રચના. બરાબર. ખાસ યાદ રાખજો. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. બાકી અઘરું બીજું કંઈ છે જ નહીં. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરશો એટલે ગ્રુપમાં એડ કરી દઈશ. 7567778020. દરરોજ ફ્રી PDF ફાઇલ, 5 ક્વિઝ પોલ અને દરરોજ રાત્રે 9 વાગે વિડીયો. તમે જોવો તો ખરા. આવું તમને ફ્રીમાં આટલું કોણ આપે? બધુંય ફ્રી હો, સંપૂર્ણ ફ્રી. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તમે આપણો કોઈ પણ વિડીયો જોઈ લ્યો, મજા જ આવશે. ચાલો, હવે તમને આવડી જાય અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી.
આપણે કહીએ ને હવે ચાલો આપણે બોલીએ આપણે ક્યાં ભેગા થાશું આપણે ક્યાં ભેગા થાશું સાદો ભવિષ્યકાળ ક્યાં એટલે વેર વી વિલ અને ભેગું થાવું એટલે ગેધર ચાલો આપણે ક્યાં ભેગા થાશું વેર વિલ વી ગેધર તમારા પપ્પા ક્યારે આવ્યા ક્યારે એટલે વેન આવ્યા સાદો ભૂતકાળ ડીડ તમારા પપ્પા યોર ફાધર અને આવું એટલે કમ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ચાલો તેણીના મમ્મી શું કરી રહ્યા છે શું એટલે વોટ છોકરી માટે જો તેણીના મમ્મી એક વચન છે કરી રહ્યા છે એટલે ઇઝ હર મધર અને કરવું એટલે ડુ ઉપરથી ડુઈંગ શું કામ એમિઝાર પ્લસ આઈએનજી ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે ચાલો તેઓ ક્યાં બેઠા હતા ક્યાં એટલે વેર બેઠા હતા તેઓ એટલે ધ્યેય બેઠા હતા બેસવાની ક્રિયા ચાલુ હતી વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વર પ્લસ આઈએનજી સિટિંગ ચાલો આપણે બધા આવતા રવિવારે કયું મૂવી જોશું કયો કલર કયું બાઇક કયો મોબાઈલ કઈ ગાડી પસંદગી માટે શું આવે વીચ કોઈ દિવસ એકલું ન આવે વીચ પછી નામ આવતું હોય વીચ મૂવી ચાલો વીચ જોશું એટલે વિલ આપણે બધા વી ઓલ જોવું એટલે વોચ આવતા રવિવારે નેક્સ્ટ સન્ડે ચાલો તેઓ બધા કોને બોલાવી રહ્યા છે કોને એટલે હું બોલાવી રહ્યા છે એ પેલા તેઓ બધા ધે ઓલ બોલાવી રહ્યા છે એમાં આર આવે અને બોલાવવું એટલે કોલ એમિઝાર પ્લસ આઈએનજી બહુવચનમાં ચાલો તમે કોની સાથે આવશો કોની સાથે એટલે વિથ હુમ તમે કોની સાથે આવશો વિથ હુમ આવશો વિલ યુ કોમ ઢગલાબંધ વાક્ય બને છે ચાલો હું તમને 3 વાક્ય આપું છું તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં ચાલો તમે ગઈકાલે કોની સાથે વાત કરી રહ્યા હતા ચાલો તેણીના પપ્પા માટે શું બનાવ્યું બરાબર ચાલો પાર્થ કોને મદદ કરશે ચાલો તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ચાલો તમે ગઈકાલે કોની સાથે વાત કરી રહ્યા હતા તેણીના પપ્પા માટે શું બનાવ્યું પાર્થ કોને મદદ કરશે પ્લીઝ 500 લાઈકનું ટાર્ગેટ છે તમે નીચે કોમેન્ટ કરી નાખજો આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી અઘરું કંઈ છે જ નહીં આ 3 વાક્ય તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો પહેલા આવતું હોય WH સહાયકારક ક્રિયાપદ કાળ મુજબ પછી હંમેશા કરતા પછી મુખ્ય ક્રિયાપદ કાળ મુજબ પછી કર્મ અન્ય શબ્દ હકારમાં શું આવે કર્તા ક્રિયાપદ કર્મ અહીંયા હું એટલે કોણ હુ ઓલ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વિચ એટલે કયો કઈ ક્યુ હુમ એટલે કોને ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વિથ હુમ કોના સાથે બરાબર ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ થેન્ક્સ ફોર વોચિંગ ને થેન્ક્સ અલોટ માય નિયર એન્ડ ડિયર ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં 7563778020 ઉપર અને ટ્રાન્સલેશનનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો કે જેમાં 15,000થી પણ વધારે લોકો આપણો વિડીયો જોઈ ચૂક્યા છે અને
તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઇબર કરાવજો. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.